વેલકમ ટુ કઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે હું બેબીકોર્ન, ડુંગળી, લસણ, કાજુ, ટમેટાં, પનીર આ બધી વસ્તુ યુઝ કરીને હું સબ્જી બનાવી રહી છું, જે ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તો એ બનાવવા માટે 2 ડુંગળી છે એને આ રીતે મીડિયમ સાઇઝની કટ કરી લેવાની છે. તો અહીંયા તમે નાની મોટી કરશો તો ચાલશે, અહીંયા કટિંગનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. ટમેટાં પણ એ જ રીતે રફલી આપણે ચોપ કરી લેવાના છે. અહીંયા મેં 3 એકદમ નાના અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે. અહીંયા ચોપિંગનું એટલું ઇમ્પોર્ટન્સ નથી કારણ કે આપણે ગ્રેવી કરવાની છે, તો નાના મોટા થશે તો ચાલશે. હવે એક લોયામાં 1 ચમચી જેટલું બટર એડ કરવાનું છે. બટર એડ કરી 1 ચમચી જેટલું તેલ એડ કરી રહી છું. બટર બળી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે, એટલે તેલ તરત જ એડ કરી દેવાનું. હવે અહીંયા 2 લાલ સૂકા મરચાં અને 1 એલચી લીધી છે. અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે. જીરું તતડી જાય પછી એમાં 1 વાટકા જેટલી ડુંગળી, આપણે જે 2 ડુંગળી સુધારેલી એ ડુંગળી છે એને એડ કરી દઉં છું. ડુંગળીને સરસથી સાતળવાની છે. ડુંગળી સરસથી સતળાઈ જાય પછી એમાં આપણે લસણ એડ કરવાનું છે. તો ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે 8થી 10 કળી લસણની એ એડ કરવાની છે. એને પણ સરસથી સાતળવાની છે. હવે 8થી 10 જેટલા કાજુ લીધા છે. કાજુથી ગ્રેવી છે એ ખૂબ જ સરસ થાય છે, એકદમ ક્રીમી ટેક્સચર આવે છે, રિચ ગ્રેવી બને છે. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. ધાણા જીરું એડ કર્યું છે 1 ચમચી જેટલું. ચપટી હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. અને હવે સરસથી આ જે મસાલો છે એને આપણે શેકાવા દેવાનો છે ઓઇલ અને બટરમાં, ડુંગળી, લસણ અને કાજુની સાથે. મસાલો સરસથી શેકાશે એટલે એની સુગંધ છે એ સરસ આવવા માંડશે. હવે ટમેટાને એડ કરતાં પહેલાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. અને હવે આપણા ટમેટાં છે એને એડ કરી દઈશું. એને એડ કરીને આપણે સરસથી બધું મિક્સ કરવાનું છે અને ટમેટાં છે એને સરસથી સતળાવા દેવાના છે, એને પોચા પડવા દેવાના છે. તો હવે એ થાય છે ત્યાં સુધીમાં આપણે બેબીકોર્ન છે એને કટ કરી લઈએ. તો અહીંયા બેબીકોર્ન છે એને હું આ રીતે ગોળ ગોળ પીસીસ કરી રહી છું. આ કોઈ પણ શેપમાં, સાઇઝમાં આપણે કટ કરી શકીએ છીએ, આપણને ગમે એ રીતે. હવે જે ટમેટાવાળું છે આપણું જે પ્યુરી બનવાની છે એમાં થોડું પાણી એડ કરી એને ઢાંકી દેવાનું છે. આપણે ઢાંકીશું તો જ આપણા જે કાજુ છે એ પોચા પડશે. હવે એક વખત આપણે પાછું ખોલીને ચેક કરી લેવાનું છે કે પાણી બળી નથી ગયું ને, બળી જવું જોઈએ નહીં. અને પાણી પણ થોડુંક જ એડ કરવાનું છે, બહુ જ રસાવાળું નહીં. હવે અહીંયા હું ચપટી જેટલી કસૂરી મેથી એડ કરી રહી છું. હવે ચેક કરી લઈએ કે આપણા ટમેટાં, કાજુ એ બધું પોચું પડી ગયું છે કે નહીં. તો થોડું કઠણ લાગે છે એટલે એને ફરી થોડીવાર માટે ઢાંકીને આપણે રાખી દેવાનું છે. તો હવે થોડીવાર થઈ છે, 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે આપણું સરસથી થઈ ગયું છે કે નહીં. તો કાજુ છે એ સરસથી પોચા પડી ગયા છે તો એની આપણે મિક્સર જારમાં એકદમ જ ફાઇન પેસ્ટ કરી દેવાની છે. એને ઠંડુ કરીને એમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી. તો આ રીતે એની થીક પેસ્ટ છે એ થઈ જશે. હવે આ પેસ્ટને આપણે સીધી જ એડ નથી કરવાની, એને યુઝ નથી કરવાની, એટલે આપણે એને આ રીતે સ્ટ્રેનરથી ગળી લેવાની છે. હવે આ સ્ટ્રેનરથી પેસ્ટને સ્ટ્રેન કરવામાં થોડોક ટાઈમ કદાચ લાગે કારણ કે આપણે થીક ગ્રેવી કરી છે. જો એકદમ પાણી જેવી હોય તો તરત જ ગળાઈ જાય. એટલે આ રીતે ચમચીથી એને હલાવતા જઈશું અને નીચે છે એ આપણને આપણી ગ્રેવી છે એ મળી જશે. એકદમ જ ફાઇન ગ્રેવી થશે, એકદમ જ રિચ ક્રીમી ટેક્સચરવાળી. તો આ રીતે એને સરસથી આપણે એક વાટકામાં અલગ કરી લેવાની છે, સ્ટ્રેન કરી લેવાની છે. આપણી ગ્રેવી થીક છે એટલે મિક્સર જારમાં
જે આજુબાજુ સાઈડમાં રહી ગયું હોય તો એ પાણીથી આ રીતે લઈ લેવાની છે. એટલે આપણી ગ્રેવી છે એ જરા પણ વેસ્ટ જવી જોઈએ નહીં. પાછળથી શાકમાં સાદું પાણી એડ કરવું એની બદલે આપણે જે મિક્સચરમાં જ આજુબાજુ ચોંટ્યું છે તો એ મસાલાવાળું જ પાણી આપણે કેમ યુઝ ના કરીએ. આપણી ગ્રેવી એકદમ થીક જ છે. ઓકે, હવે એક પેનમાં થોડુંક બટર મૂકવાનું છે. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે જે બેબીકોર્ન છે એ સમારીને રેડી રાખી છે એ આપણે બટરમાં એડ કરવાની છે. તો આ બેબીકોર્ન છે એ હું બટરમાં એડ કરી રહી છું. અહીંયા આપણે કાચી જ બેબીકોર્ન લીધી છે. જો તમને થોડી ઉતાવળ હોય, ટાઈમ હોય નહીં તો બેબીકોર્ન છે એને બાફેલી પણ લઈ શકાય છે. કારણ કે અહીંયા આપણે કાચી લીધી છે એટલે એને બટરમાં સાતળશું અને એને ટાઈમ પણ એટલો આપવો પડશે. કારણ કે જો આપણે 2 મિનિટ બટરમાં શેકીશું, સાંતળશું તો 2 મિનિટમાં તરત એ પોચી નહીં પડી જાય. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે એટલે બટરમાં એને 5 થી 10 મિનિટ જેટલું તો ઓછામાં ઓછું શેકવું જ પડશે. અહીંયા હું મરીનો પાવડર છે એ એડ કરી રહી છું. એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા બેબીકોર્ન છે એ બટર, મીઠું અને મરી પાવડરમાં શેકાણી છે એટલે એનો ફ્લેવર છે એ એકદમ જ સરસ આવે છે. તો આપણી બેબીકોર્ન છે એ પોચી પડી ગઈ છે એટલે હવે આપણી જે ગ્રેવી છે એને એમાં એડ કરી દેવાની છે. હવે સરસથી ગ્રેવી અને બેબીકોર્ન છે એને આપણે એક થવા દઈશું. હવે આપણી બેબીકોર્ન એકદમ સરસથી થઈ ગઈ છે, ગ્રેવીમાં ચડી ગઈ છે. તો હવે આપણે જે ચીલી કોરિએન્ડર પનીર બનાવ્યું છે એને એડ કરી દેવાનું છે. અને હવે આ બધી વસ્તુ છે એને આપણે સરસથી એકરસ થવા દઈશું. એટલે એકબીજાનો સ્વાદ છે એ એકબીજામાં ભળી જશે, ફ્લેવર્સ બધાય સરસ થઈ જશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું શાક છે, આપણી સબ્જી છે એ રેડી થઈ ગઈ છે. તો હવે ઉપરથી એકદમ જ ફ્રેશ કોથમીર છે એનાથી એને આપણે ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે બેબીકોર્ન અને ચીલી કોરિએન્ડર પનીરની સબ્જી. આ સબ્જી પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો તમે પણ બનાવજો બેબીકોર્ન અને ચીલી કોરિએન્ડર પનીરની સબ્જી અને પછી મને કહેજો કે તમને અને તમારા ફેમિલીને આ સબ્જી કેવી લાગી. તો આ શિયાળામાં આ ગરમ ગરમ સબ્જી તમારા ફેમિલી સાથે એન્જોય કરો. થેન્ક યુ.